मंगलमय मंगलकरं वीतराघवे नमोताविधाते भयं परहंसाय नमः। करिमंगलकर्यो महा ग्रंथकरणको जाते मिले समाज सौ पामे भजना। अविनाशी अरिहंत तुम एक अखंड अमान अजर अमर अणजन्म तुम भय भंजन भगवान। अविनाशी तत्व, अविनाशी अरिहंत तुम एक अखंड अमान अजर अमर अणजन्म तुम भय भंजन भगवान। संसारનો ભય લાગ્યો હોય એ ભગવાન બની જાય। ભગવાનને કોઈ ભય ન રહ્યો, કોના ભાવ ઓછા થયા, કોના ભાવ વધારે થયા, કોઈ ભય નહીં, કેમ કે મોહરાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ થઈ ગયો છે, અલ્પજ્ઞતાનો અભાવ થઈ ગયો છે। એવા અરિહંત ભગવાનના સ્વરૂપની ચર્ચા આપણે ગયા પીરિયડમાં પૂરી કરી। અરિહંત ભગવાનને યાદ કરતા, અરિહંત ભગવાનની સ્તુતિ કરતા કોઈ ભય ન રહે, કેમ કે આત્મામાંથી પરમાત્માનું સ્વરૂપ, એ અરિહંતનું સ્વરૂપ આપણે ચર્ચા કરી। એના પરથી એ ખ્યાલ આવ્યો કે દુનિયામાં કોઈ પણ પદાર્થો આત્માના નથી, એવો નિર્ણય, અર્થાત તો આત્માનો ક્યારે પણ વિનાશ થતો નથી અને પરપદાર્થનો પણ ક્યારે વિનાશ થતો નથી। સંયોગનો વિયોગ એ તો પ્રકૃતિની વ્યવસ્થા છે અને વસ્તુ સ્વરૂપમાં પદાર્થ એકબીજા રૂપે થતો નથી। વસ્તુ સ્વરૂપ અને વસ્તુ વ્યવસ્થા અરિહંતના સ્વરૂપના દ્વારા ખ્યાલમાં આવી જતા કોઈ ભય રહેતો નથી। એવા ભગવાનની ભક્તિનો ભાવ આવ્યા વગર રહે નહીં, છતાં જ્યાં સુધી ભક્તિનો ભાવ રહે ત્યાં સુધી પરમાર્થે હિંસા છે। કહ્યું ને આજે પરમાર્થે હિંસા છે સ્વરૂપની। જ્યાં દ્વૈત પણ રહે ત્યાં ભગવાન ન ગણાય। તીર્થંકર પરમાત્મા મુનિ અવસ્થાના કાલમાં પણ જે તીર્થંકર થવા વાળા મુનિ હોય છે એ બીજા તીર્થંકર મુનિનો મિલાપ થતો નથી, અને જે તીર્થંકર બની ગયા પછી પણ એક ક્ષેત્ર એક કાલે બીજા તીર્થંકરને મળતા નથી, કેમ કે વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ એક જ હોઈ શકે, અને જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ પદાર્થ બે ભાષિત થાય ત્યાં સુધી પામરતા અને ભક્તિનો ભાવ આવ્યા વગર રહે નહીં। ખ્યાલમાં આવ્યો યુટ્યુબર? તો સર્વોત્કૃષ્ટ પદાર્થ એક કયો આપણા માટે? શુદ્ધાત્મા। અને શુદ્ધાત્મા અને પ્રભુ ભગવાન જ્યાં સુધી બે વસે ત્યાં સુધી દ્વૈતપણું રહે, વિકલ્પ રહે, ભક્તિનો ભાવ આવે, પર્યાયની પામરતાનું જ્ઞાન થાય છે, અને જ્યાં ભક્ત અને ભગવાનનો ભેદ મિટી જાય ત્યાં એક શુદ્ધાત્માના આશ્રય વગર હોઈ ન શકે। એવા એકના સ્વરૂપને જે સાધે એ સર્વોત્કૃષ્ટ અરિહંતાદિ પર્યાયને પ્રાપ્ત થાય છે। એ પરાકાષ્ઠા છે, હે ને? હિંસાની પરાકાષ્ઠા છે આ। સ્વરૂપની હિંસાને હિંસા કહી। બહુ સરસ વ્રત ચાલ્યું છે અમારે, અહિંસા વ્રત ચાલે છે, ભગવાનના ભજવાનો ભાવ આવે એ પણ હિંસાનો ભાવ કોણ કહે? આ સ્વરૂપની હિંસા ને શુદ્ધોપયોગ ન રહે, આત્માથી ચૂક્યો ને એ અપેક્ષા। બહારના જીવોના આ તો મૂળ હિંસા તો આ જીવની છે, તે સ્વરૂપમાં ન રહ્યું એટલી હિંસા છે। અને સર્વોત્કૃષ્ટ પદાર્થ એક છે, જ્યાં સુધી આપણને પ્રભુ છે સર્વોત્કૃષ્ટ એમના માટે, પણ જ્યાં સુધી આપણો ત્યાં ઉપયોગ રહેશે
શરણ રહેશે, હે ને, તો પરમાર્થ નથી, એ આવ્યા વગર રહે નહીં, પણ એ રાગ પરમાર્થ નથી, એ વાસ્તવિક સ્વરૂપ નથી. એવી ચર્ચા અરિહંતોના સ્વરૂપના માધ્યમથી આપણે સમજ્યા. હવે અરિહંત પછી શું અવસ્થા છે? સિદ્ધ કોણ બને? અરિહંત. અરિહંત સિદ્ધ બને છે, અને એની ચર્ચા ગુણાસ્તાનાતીત અમૂર્તિક, અને અમૂર્તિક આત્મા જે સંપૂર્ણપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નવ કર્મથી રહિત પરમ શુદ્ધ અનંત આત્મિક ગુણો જેને પ્રગટ થઈ ગયા છે, એવા અશરીરી શુદ્ધાત્મા જેને પર્યાયમાં પ્રાપ્ત કરી લીધો છે, એવી પર્યાય સહિતનું આખું દ્રવ્ય એ સિદ્ધ પરમાત્મા છે. એ સિદ્ધની ચર્ચા હવે આપણે આની ચર્ચા કરીશું. વાસ્તવમાં જેટલી બી પ્રતિમાઓની સ્થાપના છે અરિહંત ભગવાનની છે. સિદ્ધ ભગવાનની પ્રતિમા પહેલા આપણે એનું કટિંગ કરીને કરતા ને, યથાર્થ નથી. વાસ્તવમાં પ્રતિમા તો અંકન્યાસની વિધિપૂર્વક થાય, અને એને અંગ તો હોતા નથી, તો એનો અંગન્યાસ કઈ રીતે કરવો, હે ને? છતાં બી કોઈ જીવને વિશેષ પરિણામ આવે છે તો એ મૂર્તિ બનાવીને પછી એમાં સિદ્ધનો ઉચ્ચાર કરે છે કે અંતિમ આકારે રહે છે, અને એના ઉપર નમો સિદ્ધ સ્વયં સિદ્ધ જીણાણમ એમ કહીને એનો આપણે આપણો રાગ પૂરો કરીએ છીએ, હે ને? વાસ્તવમાં તો સિદ્ધ તો અમૂર્તિક છે. અમૂર્તિક હોય એની મૂર્તિ કઈ રીતે, હે ને? અરિહંત પરમાત્મા પણ સ્વભાવથી અમૂર્તિક છે, છતાં સંયોગમાં મૂર્તિક શરીર છે ને, તો એ અપેક્ષા આપણે એની મૂર્તિની સ્થાપના કરીએ છીએ, હે ને? એટલે મુખ્ય રૂપથી તો પ્રતિમાઓ આદિ અરિહંત પરમાત્માની હોય છે. છતાં કોઈને એમ થાય કે કંઈ કરવું જ છે તો એ રીતે અરિહંત પરમાત્માની પ્રતિમા કરી અને એના પર સિદ્ધનો આરોપ કરીને પૂજન કરે છે. પરંતુ જે ખાંચાવાળી જે હોય છે ને, એટલું યથાર્થ નથી એમ આગમમાં કહ્યું છે. છતાં આપણે પહેલા આપણને ખ્યાલ નહોતો, જાણકારી માટે. મુખ્ય રૂપથી તો અરિહંત પરમાત્માની મૂર્તિ હોય છે. સિદ્ધ પરમાત્માની તો વાસ્તવનું સ્વરૂપ છે, અમૂર્તિક પરમાત્મા છે, અને એમને તો કોઈ રૂપ રસ ગંધ વર્ણવાળું શરીરનો અભાવ થઈ ગયો છે. એવા જે સિદ્ધ પરમિષ્ટિની ચર્ચા આપણે અહીંયા આજે જોશું. હવે સિદ્ધ પરમિષ્ટિનું સ્વરૂપ ધ્યાઈએ છીએ. આગળ શું હતું કે અરિહંતના સ્વરૂપનો વિચાર કરીએ છીએ. અહીંયા કહે છે કે સિદ્ધ પરમિષ્ટિના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. કેમ કે સિદ્ધ પરમિષ્ટિનું સ્વરૂપનું ધ્યાન જ થઈ શકે, હે ને? અને સ્વરૂપ કોણ સમજાવે છે? અરિહંત દ્વારા. અરિહંત દ્વારે ખડે સિદ્ધ બુલાતે અંદર આવો. સિદ્ધ સ્વરૂપ આપણું છે ને, સિદ્ધ પર્યાય, પૂર્ણતા, પૂર્ણતાના લક્ષ્ય, હે ને? અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે તો પૂર્ણ કોણ? શુદ્ધાત્મા. જેવી સિદ્ધ પર્યાય એવો શુદ્ધાત્મા, હે ને? જેવી સિદ્ધ પર્યાય, શરીર રહિત, હે ને? નો કર્મ રહિત, ભાવ કર્મ રહિત, દ્રવ્ય કર્મ રહિત, જેવો શ્રદ્ધાનમાં લીધો હતો, હે ને? કે શરીરથી રહિત એવો શ્રદ્ધાનમાં ચોથી વિસ્તાર લીધો હતો, હે ને? એના પરિણમનમાં એના પ્રત્યેના રાગાદી પરિણમનનો અભાવ, ભાવ મોક્ષ અરિહંત વિસ્તારમાં થયો, અને સંયોગમાં એ ચીજોનો અભાવ સિદ્ધ વિસ્તારમાં થયો. એટલે જેવો આત્મા અશરીરી છે, શરીર રહિત છે, એવો આત્મા સિદ્ધ વિસ્તાર છે. એટલે એવો જે સિદ્ધાત્મા છે એવા દરેક શુદ્ધાત્મા છે, હે ને? સિદ્ધ સમ, જીવ બધા સિદ્ધ સમ છે એમ કહીએ છીએ ને, એ રીતે. તો સિદ્ધ પરમેષ્ટિનું સ્વરૂપ ધ્યાઈએ છીએ. એના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. એની વિધિ આગળના પેરામાં છે. જે ગૃહસ્થ અવસ્થા તજી મુનિધર્મ સાધન વડે 4 ઘાતી કર્મોનો નાશ થતા અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરીને ત્યાં સુધી કોનું સ્વરૂપ આવ્યું? અરિહંતનું સ્વરૂપ આવ્યું. એટલે અરિહંત અવસ્થા પછી સિદ્ધનો ક્રમ આવે, મુનિ અવસ્થા પછી અરિહંતનો ક્રમ આવે, અને સમ્યક દર્શન પછી મુનિ અવસ્થાનો ક્રમ આવે. ખ્યાલ આવે છે કે નહીં? જેને સમ્યક દર્શન ના હોય એ ભાવલિંગી સંત ના હોય. સમજ? 3 ચોકડી કસાયના ભાવ પૂર્વક જે મુનિ અવસ્થા છે એને ભાવલિંગ કહે છે. મુનિ અવસ્થામાં એનો ચર્ચા કરીશું. એક બે પ્રશ્ન આવ્યા હતા કે ભાવલિંગ દ્રવ્યલિંગ શું છે. મુનિ અવસ્થામાં એની વિશેષ ચર્ચા કરીશું. પણ જેને આત્મદર્શન નથી,
અને માત્ર નગ્નતાથી બહારમાં છે એ વાસ્તવમાં ભાવલિંગી સંત નથી. નમોનો સર્વ સાવણમાં ન આવે એમ. તો 4 ઘાતી કર્મ ગ્રહસ્થ અવસ્થા તજી. આગળ શું લખ્યું હતું? ગ્રહસ્થપણું તજી. એક જ છે બંને. ગ્રહસ્થપણું કો ગ્રહસ્થ અવસ્થા કો. ગ્રહસ્થપણું અથવા ગ્રહસ્થ અવસ્થા એ કોની પર્યાય છે? નીતિનભાઈ, ગ્રહસ્થપણું એ ઘરની પર્યાય છે કે આત્માની પર્યાય? અને આપણે ચાલી ગયેલું વિષય આત્માની પર્યાય. ગ્રહસ્થપણું એટલે ઘરનો રાગ. ઘર કોઈ રાગ કરાવતું નથી, ઘરથી રાગ થતો નથી, પણ ઘરનો રાગ રહે ત્યાં સુધી ઘરમાં એનો ઉપયોગનો વેપાર ચાલતો દેખાય છે. આત્મા શું કરે છે ઘરમાં? તો બતાવશે આત્મા શું કરે ઘરમાં? ઘર બરાબર બનાવે, ઘરની સાચવણી કરે, એમ કરે. ઉદ્ગલનું તો કોઈ ચેતન કરી જ ન શકે, અજ્ઞાની કે જ્ઞાની. જ્ઞાની તો કરી જ ના શકે, આપણે માની લઈએ. અજ્ઞાની પણ ન કરી શકે. પણ અજ્ઞાની ઘરને હું સાચવું છું એવું મિથ્યાત્વ રૂપ ભાવ કરી શકે, અથવા ઘરને બરાબર સંભાળવું છું એવો રાગ, ઘરને સંભાળવાનો રાગ કરે. એટલે એ ગ્રહસ્થપણું. ગ્રહસ્થપણું આત્માની પર્યાય છે, ઘરની પર્યાય નથી. ગ્રહસ્થપણું આત્માની પર્યાયમાં મટે એ ઘરના અભાવના કારણે નહીં, પણ જેને ગ્રહસ્થપણું મટી જાય એને ઘર ના હોય સંયોગમાં. તમે જો વસ્તુ તમે બરાબર. એટલે આપણે ઘર છોડીને ધર્મ કરીએ કે કપડા છોડીને ધર્મ કરીએ તો કે નહીં, કપડાનો અને ઘરનો રાગ છોડીને ધર્મ થાય. નાસ્તિથી રાગ છોડો અને અસ્થિથી જ્ઞાન સ્વભાવનો સ્વીકાર કરો. જ્ઞાન સ્વભાવના સ્વીકારમાં જ રાગનો અભાવ છે. અને આ થીમ સમજવું. રોજ કહેવામાં આવે તો પણ ચાલે એવી વાત છે. કેમ કે આપણે આ ઉપાય બહુ કરીએ છીએ ને કે બહારમાં આ છોડ્યું તે છોડ્યું. એટલે છોડવામાં કર્તૃત્વ બુદ્ધિ અને કોઈ પકડવામાં કર્તૃત્વ બુદ્ધિ. એટલે ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ. ગુરુદેવ કહે ને કે આત્મામાં પરપદાર્થને ગ્રહણ અને ત્યાગ કરવાની શક્તિ જ નથી. અજ્ઞાની બી પરપદાર્થને ગ્રહણ કરે એવી વસ્તુ વ્યવસ્થા નથી, વસ્તુ સ્વરૂપમાં નથી. એ તો આ વસ્તુ વ્યવસ્થા પ્રકૃતિના ન્યાયે કોઈ પદાર્થના સંયોગમાં અસંખ્યાત પ્રદેશવાળા લોકમાં પદાર્થ અનંત રહે તો એ પ્રકારે શરીરના સંયોગમાં આવું થયું. તો જીવે ત્યાં શું કર્યું કે મેં શરીરને કર્યું, શરીરનું મેં કર્યું. શરીર માટે ઘર જોઈએ, એની રક્ષા કરવી પડે. એટલા માટે ઘરનો રાગ રહ્યો. અહીંયા તો જેને આત્માનું ભાન થઈ ગયું છે, જેને આત્માનો સ્વીકાર થઈ ગયો છે, ઘરમાં સુખ બુદ્ધિ તૂટી ગઈ છે અને ગ્રહસ્થપણાનો રાગ છૂટી ગયો છે, એનું નામ મુનિ ધર્મ. મુનિ ધર્મ કહેતા એકાગ્રતા. જે પોતાના સ્વભાવમાં ઠરે એનું નામ મુનિ. આત્મામાં મસ્ત રહે એનું નામ મુનિ. હવે આત્મામાં જે મસ્ત રહે એને અન્ય રાગનો સત્તા જ નથી, અન્ય રાગની પર્યાયમાં અભાવ છે. અને રાગના અભાવના કાલમાં બહારમાં અણુ માત્ર પણ સંયોગમાં જોવા મળતું નથી. તે પદાર્થનું, તે પૂતગલનું સ્વતંત્ર વૈચિત્ર્ય પંડમન છે. એમાં આત્માએ કંઈ કર્યું છે કે કર્મએ કંઈ કર્યું છે એનો ત્યાગ કરવામાં, એ વાત જૈન ધર્મમાં નથી. પણ એમાં સંયોગમાં એ વસ્તુ હોતી નથી, એનો ખ્યાલ કરવો. તો એવી રીતે જે મુનિ ધર્મ સાધન, અને મુનિ ધર્મ સાધન કહેતા આપણે શું યાદ આવવું જોઈએ? એકાગ્ર. મુનિ ધર્મ કહેતા સ્વરૂપમાં રહેવું. મુનિ ધર્મ કહેતા નગ્ન થઈ જવું એમ નહીં. મુનિ નગ્ન હોય વાત સાચી છે, પરંતુ નગ્ન થઈ જવાનું માત્રનું નામ મુનિ નથી. આત્મામાં એકાગ્ર રહે, ઉપાદાનની ઓરથી કથન. આત્મામાં રહે એને બહારની કોઈ વસ્તુની અપેક્ષા ન રહી. તો અપેક્ષા ન રહી ને વસ્તુ ન રહી એવું પૂરું સ્વરૂપનું નામ મુનિ. એટલે મૂળ જયારે જયારે મુનિ યાદ કરીએ ને એટલે બહારનું રૂપ નહીં જોવું. કેમ કે હવે તો સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરવું છે ને. હવે સિદ્ધના સ્વરૂપની મૂર્તિ હોતી નથી, હવે અમૂર્તિકના સ્વરૂપનું ધ્યાન કરાવવાનું છે. આગળ એનો વિષય આવશે સરસ, હે ને. આપણે ધ્યાન કરીએ છીએ, મંદિરો બધા ધ્યાન કરો છો નથી કરતા. શું દેખાય છે? શિખરજી જઈને આવ્યા તો શિખરજીનું પહાડ દેખાય કે ત્યાં ભગવાન દેખાય, જોકે એ ધ્યાન નથી, હે ને. તો અહીંયા એની વાત છે. લેશું એનું કઈ રીતે થાય છે. 4 ઘાતી કર્મનો નાશ થતા. હવે 4 ઘાતી કર્મનો નાશ કોને કર્યો? બહુ નિમિત્ત કથન છે. અને કોઈ કર્મનો નાશ થતો નથી, વિશ્વના કોઈ દ્રવ્યનો નાશ થતો નથી, એની પર્યાય પલટાય છે. એને કર્મનું અકર્મરૂપ પરિણમી જવું.
આત્માનું આત્મામાં રહેવું, ઉપયોગની એકાગ્રતા ઉપયોગમાં રહેવી, ઉપયોગરૂપી આત્મામાં રહેવી, અને કર્મનું અકર્મરૂપ પરિણમન થઈ જવું, બંને કાલ પ્રત્યાશતિ સમાન કાલ હોવાના કારણે નિમિત્તનું જ્ઞાન કરાવવા અર્થે આ બતાવવામાં આવે છે. પણ કોઈ આત્માએ કોઈ કર્મનો ભૂકો કર્યો હોય એનું સ્વરૂપ નથી. અને એટલે કર્મ સ્વયં અને કોઈ પદાર્થનો નાશ થતો નથી. પેલા એ કર્મ પૂતગલમાં રહ્યું, પૂતગલ સ્કંદ બન્યું ને હવે પરમાણુ રૂપે પરિણમી ગયું. એ કર્મની પોતાની સ્થિતિ એનું ભાગ શક્તિ છે. અને આ બાજુ આત્માની જે ચિકાસ હતી ને કચાસ હતી એ નીકળી ગઈ આત્માના આશ્રય, એટલે આનંદ આવ્યો. આ બાજુ કર્મ ન રહ્યા એ પ્રમાણે અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરતા અર્હંત પદને પ્રાપ્ત થયું. ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી. અર્હંતના સ્વરૂપમાં શું હતું? ચતુષ્ટયમાં બિરાજમાન છે. અહીંયા કહે છે પ્રગટ કરી. બંને એક જ વાત છે. બિરાજમાન કોણ થયું? ઉપયોગ. પ્રગટ ક્યાં થયું? ઉપયોગ. આ જે પણ કાંઈ થાય છે પર્યાયમાં થાય છે. દ્રવ્ય સ્વભાવમાં કાંઈ થતું નથી. દ્રવ્ય સ્વભાવ અંશ હોવા છતાં પૂર્ણ અંશ છે. ખ્યાલ આવે કે નહીં? અને પર્યાય અંશ છે, પર્યાય તરીકે પૂર્ણ છે, પણ પૂર્ણતાનો અનુભવ કરે એને અહીંયા પૂર્ણ કહેવાય છે. દ્રવ્યનો જે પર્યાંશ છે અંશ તરીકે તો પૂર્ણ છે, પરંતુ પૂર્ણતાનો અનુભવ કરે એને અહીંયા પૂર્ણ કહેવાય છે. અને પૂર્ણતાનો અનુભવ નિરંતર કરે સાધ્ય દશા દ્વારા. પૂરી દશા આવી ગઈ અર્હંત પાકટ અવસ્થા એના દ્વારા. ત્યાં સુધી અર્હંતની વાત છે ને. અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરીને. સ્વભાવમાંથી સ્વભાવ જ આવે ને. કે રાગ ક્યાંથી પ્રગટ થાય? રાગ ક્યાંથી આવતો છે? કોઈ દિવસ વિચાર કર્યો? રાગ ક્યાંથી આવતો છે? રાગ આત્મામાં રાગને આવવા માટે જો રાગ પર્યાય છે ને, તો રાગને આવવા માટે કોઈ ગુણ જોઈએ કે ના જોઈએ? રાગ કઈ રીતે પ્રગટ થાય? લીંડી પીપળનું ઉદાહરણ આપે છે ને. 64 પોરી તીખાસ ક્યાંથી આવે? પથ્થરમાંથી આવે છે. ત્યાં પથ્થરને ઘસી એટલે આવે છે. એને કમાલનો ન્યાય બતાવે છે. 64 પોરી તીખાસ છે કોનામાં? લીંડી પીપળમાં છે. પથ્થરને ઘસવાના કાલે પથ્થર ત્યાં હતો, ઘસવાથી પણ નથી આવી. એના સ્વયં કાલમાં એ સ્વભાવનું ઉત્પન્ન થવું હતું. તો તરત કઈ ઘસવું નહીં હે ને. એ તરત જ જીવ એમ કે છે. ઘસવાથી આવતી નથી, ઘસવાના કાલમાં આવે છે. વાત સાચી છે. આ રહસ્ય છે ભાઈ. એમ છે. તો ચંદન ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કર્યો. સ્વભાવ આત્મામાં હતું એ પ્રગટ થયું. એ પ્રગટ કર્યું અને રાગ ન રહ્યો. આત્માને ન જોવાનું નામ રાગ છે, અને આત્માને જોવાનું નામ જ્ઞાન છે. ત્યાં ને ત્યાં જ છે. સ્વરૂપના સ્વીકાર ન કરવો એ આત્માની રુચિ છે. પ્રગટ કરી કેટલોક કાળ વીતે. હવે શરૂઆત થાય છે. કેટલોક કાળ વીતે એટલે શું? એ શબ્દનો અર્થ એ છે કે દરેક અર્હંત પરમાત્માનો કાળ અલગ અલગ હોય છે. કેમ કે દરેકને આયુ કર્મ અલગ અલગ હોય છે. આ તો અંતિમ આયુ છે ને. હવે દરેક મુનિરાજને અલગ અલગ આયુ હોય છે. કોઈને 1000 વર્ષનું હોય, કોઈને 1 વર્ષનું હોય. અલગ અલગ મુનિપદ બન્યા પછી કોઈ 100 વર્ષનું આયુ હોય. તો અલગ અલગ. અને કેટલોક કાળ વીતે. કેટલોક કાળ વીતે મેં આગળ અર્હંતવસ્થામાં બતાવ્યું હતું કે જગન્ય રૂપ તો અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત થી ઓછો કાળનું આયુ લઈને અર્હંત પરમાત્મા ન થાય. 13મા 14મા ગુણસ્થાનમાં જે પણ કોઈ જીવ આવે એનું જગન્ય ઓછામાં ઓછું તો અંતર્મુહૂર્ત હોય. એક સમય ના હોય, 1-2 આવલી ના હોય. અંતર્મુહૂર્ત કાળ. અંતર્મુહૂર્તના જે ભેદ આપણે ગણાવ્યા હતા તે અંતર્મુહૂર્ત કાળ તો ઓછામાં ઓછું એ 13મા 14મા ગુણસ્થાનમાં રહે. અને જેટલા બી ગુણસ્થાન છે બધા અંતર્મુહૂર્તના છે. દરેક ગુણસ્થાન અંતર્મુહૂર્ત કાળના છે. 13મું 14મું 11મું 12મું અંતર્મુહૂર્ત થી વધારે એમાં રહે નહીં. અને 13માં જગન્ય અંતર્મુહૂર્ત. 13મું માત્ર અંતર્મુહૂર્તનું નથી, જગન્ય ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત, વધારામાં વધારે. કહ્યું તો મેં 8 વર્ષ અને 8 અંતર્મુહૂર્ત બાદ કરી 1 કોટી પૂર્વમાં બાદ કરી અને જેટલો કાળ રહે એટલું ઉત્કૃષ્ટ આયુ. દરેક અરિહંતને ઉત્કૃષ્ટ આયુ હોય જરૂરી નથી. જેટલું આયુ બાંધ્યું હોય, કોઈ 1000 વર્ષનું હોય, એમાં જેટલા ભેદ આવી ગયા હે ને. અંતર્મુહૂર્ત થી લઈને 1 કોટી પૂર્વમાં જેટલા ભેદ પડે એમાં 8 વર્ષ પર્યંત મુનિ અવસ્થા આવે. 8 વર્ષ પહેલા મુનિ અવસ્થા આવે નહીં, માતાના ગર્ભનો સમય પકડીને. અને 8 અંતર્મુહૂર્ત કાળમાં મુનિ અવસ્થાથી લઈ અને કેવળ જ્ઞાનની અવસ્થા થઈ શકે.
હવે કેવળ જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જેટલો કાલ રહે એ કેવળ જ્ઞાન સહિત રહે, હે ને. 1 કોટી પૂર્વ મેં ગણાવ્યું હતું તમને, તો 1 કોટી પૂર્વ કમ 8 વર્ષ 8 અંતર્મુહૂર્ત કાલ અરિહંત પરમાત્માનું ઉત્કૃષ્ટ આયુ છે. અને જગન્ય આયુ કેટલું છે? અંતર્મુહૂર્ત કાળ. કોઈ બી અરિહંત પરમાત્માનું ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત તો રહે. અને પછી 14માં આવે, અને 14માં તો દરેક અરહંતનું અંતર્મુહૂર્ત, 14નો કાલ જ અંતર્મુહૂર્ત છે. અને અંતર્મુહૂર્ત પણ ફિક્સ છે, જે 5 હસ્વસ્વર જેટલો કાલ, એટલો કાલ જ રહે, એનાથી વધારે કોઈ રહે નહીં. ત્યાર પછી શું થાય? ત્યાર પછી શરીર આદિનું અઘાતી કર્મ આદિનો અભાવ થાય. એ કેટલો કાળ વીતે? 4 અઘાતી કર્મોની પણ ભસ્મ થતા. આગળ ઘાતી કર્મ કહ્યું, હવે 4 અઘાતી કર્મ. અઘાતી કર્મ એટલે જે આત્માનો ઘાત કરવામાં નિમિત્ત નથી, એ સંયોગોમાં જેનું ફળ આવે છે. આગળ ચર્ચા બહુ થઈ ગઈ છે. આવા જે અઘાતી કર્મ છે એનો પણ અભાવ કરે. શાના દ્વારા કરે? કોને કરે? હવે પુરુષાર્થની પૂર્ણતા તો થઈ ગઈ હતી, પછી પુરુષાર્થ હોય કે ના હોય? 13માં 14માં શુદ્ધોપયોગ હોય કે ના હોય? સિદ્ધ ભગવાને શુદ્ધોપયોગ હોય કે ના હોય? પેલું ધ્યાન હોય કે ના હોય? ઘણા પ્રશ્નો છે આની અંદર, હે ને. વાસ્તવમાં જેવો નીચલી અવસ્થામાં શુદ્ધોપયોગ હોય છે એવો શુદ્ધોપયોગ ના હોય. અર્થાત 13માં 14માં શુદ્ધોપયોગનું ફળ હોય, શુદ્ધોપયોગ ના હોય. પરદ્રવ્યથી ઉપયોગ હટાવો અને આત્મામાં લઈ જવો, શુદ્ધ ઉપયોગ કરવો, એવું હવે છે ને. હા, કેમ કે પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ છે. એ તો છદ્મસને મુખ્ય ગૌણ થાય છે. અને અહીંયા ધ્યાન ઉપચારથી કહ્યું. અહીંયા ચોથો પાયો, હે ને, ઓલી સૂક્ષ્મ પ્રતિપાતી ક્રિયા, સૂક્ષ્મ ક્રિયા વાળું એક છે, અને બીજું વ્યુત્પર ક્રિયા, વ્યુત્પત્ત નિવૃત્તિ, ક્રિયા નિવૃત્તિ. એક ક્રિયા નિવૃત્તિ છે, અને એક ત્યાં ક્રિયા પ્રતિપાતી છે, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. અને પેલું પૃથક વિતર્ક, ત્યાં વિચાર જ્ઞાન, એકત્વ વિતર્ક અવિચાર જ્ઞાન, ધ્યાન. તો જે પહેલો પાયો છે એ રહે છે 11મા ગુણસ્થાનમાં. પૃથક વિતર્ક જે ધ્યાન છે, પૃથક એટલે અલગ અલગ, પૃથક મન વચન કાયના અવલંબનથી ત્યાં વિચાર જ્ઞાન રહે છે 11મા ગુણસ્થાનમાં. 11મા ગુણસ્થાનમાં પદ્રવ્યનો વિચાર રહે છે. જયેશભાઈ, વિચાર કહું છું, વિચાર એ જ્ઞાનની ક્રિયા છે. પલટે ને પદાર્થોના જ્ઞાન પલટે એને વિચાર કહેવાય. વિચાર આપણને જે વિચાર આવે તો રાગ સહિત આવે. ત્યાં રાગનો તો અભાવ થઈ ગયો છે, રાગ ઉપશમ છે 11મા ગુણસ્થાનમાં. પરંતુ એ પર પદાર્થમાં જ્ઞાન પલટે, એ જ્ઞાનનું વ્યક્તિ પરિવર્તન, જ્ઞાન પલટવું એ જ્ઞાનનો સ્વભાવ છે. અને 12મા ગુણસ્થાનમાં એક જ પદાર્થ વિશે જ્ઞાન પલટ્યા રાખે, એ અવિચાર. મતલબ અલગ અલગ પદાર્થોમાં ન જાય એટલે અવિચાર, અલગ અલગ પદાર્થોમાં જાય એનો વિચાર. જ્ઞાનના પલટવાનું નામ વિચાર. અને પલટવાની સાથે મારે આ જાણવું છે અને આ મને ગમે છે મોહ. હવે મારે આ જાણવું છે ને મને ગમે છે એ તો ત્યાં વાત ન રહી, પણ અલ્પજ્ઞ હોવાના કારણે જ્ઞાનનું પલટવું રહે છે. હવે ત્યાં જે પૃથક વિતર્ક જે ધ્યાન છે, એ ધ્યાનમાં જે એકાગ્રતા વધે છે, એને એમાં એ જાતિની ત્યાં અવસ્થા 11મા ગુણસ્થાનમાં રહે છે. અને એ ધ્યાનમાં સાધ્ય અવસ્થા પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી. 11મા ગુણસ્થાને જે પૃથક વિતર્ક ધ્યાન રહે છે, નિયમથી એ ધ્યાનમાં એ અંતર્મુહૂર્ત જ રહે છે એ મુનિરાજ, અને પછી નીચે આવે છે. અને 12મા ગુણસ્થાન વાળા જે ક્ષીણમોહી મુનિરાજ છે, એમાં એકત્વ વિતર્ક જે અવિચાર ધ્યાન છે, અને ધ્યાન એ જ્ઞાનની સ્થિરતાનું નામ ધ્યાન. અને ત્યાં હવે જે અહીંયા તો જ્ઞાનની અલ્પતા છે ને, એમાં સ્થિરતા કરવાની છે. તો એકત્વ વિતર્ક ધ્યાન દ્વારા એમના જે ઘાતી કર્મ છે એનો નાશ થાય છે અને અર્હંત બની જાય છે. પણ અર્હંત થવા છતાં બી એમને હવે ક્રિયારૂપ અસ્થિરતા છે. હવે કોઈ મોહની અસ્થિરતા ન રહી. સમજવું કે મોહની અસ્થિરતા ક્યાં ન રહી? 10 માંથી લઈ 11 માંથી લઈને મોહની અસ્થિરતા ન રહી. અને જ્ઞાનની અસ્થિરતા ક્યાં ન રહી? 13માં ન રહી. 10મા સુધી મોહરૂપી અસ્થિરતા હતી. એ તો જે મુનિરાજનો જે શુદ્ધોપયોગ હતો આત્મામાં જે શ્રેણીનો, ત્યાં બી આ શુક્લ ધ્યાન ક્યાંથી ચાલુ થાય? 8માંથી. 8માં પહેલા શુક્લ ધ્યાન ના હોય. એનો અર્થ એ થઈ ગયો કે પંચમ કાળમાં શુક્લ ધ્યાન ના હોય. એનો અર્થ એ થઈ ગયો કે અત્યારે ધર્મ ધ્યાન હોય. ધ્યાનનો વિષય આવશે ત્યારે ખુલાસા કરીશું. પણ જે અહીંયા શુક્લ ધ્યાન શ્રેણીઓમાં જ લાગે છે. અને જે પૃથક વિતર્ક જે છે ઉપશમ શ્રેણી ચડે, પૃથક વિતર્ક થી ચડે છે. સપક શ્રેણી વાળો જીવ 10મા ગુણસ્થાનથી પ્રથમ વિતર્ક ચડે છે,
પરંતુ 12માં તો એકત્વ વિતર્ક વાળું આવી જાય. એકત્વ વિતર્ક, વિતર્ક એટલે વિચાર જ્ઞાન, એકત્વ એટલે એક પદાર્થ સંબંધી. હવે એક પદાર્થ એટલે આત્મા નહીં, કોઈ પણ પદાર્થ હોય. ગજબ છે. આપણને લાગે ત્યાં તો આત્માના વિચારો, બેન ત્યાં પણ આત્માના વિચારો એવું જરૂર નથી. કોઈ પરદ્રવ્યના કોઈ એક પદાર્થ, ધ્યાન શું છે? એક પદાર્થમાં મગ્ન રહેવું. એ તો નીચેમાં શુદ્ધોપયોગમાં પર પદાર્થથી ભિન્ન થઈને આત્મામાં રાગ રહિત થવા માટે ઉપયોગ શુદ્ધ કર્યો. એ બધું નીચેની અવસ્થાનો પુરુષાર્થ છે. ગજબ છે આ તો. મતલબ કે કોઈ અન્ય પદાર્થ વિશે એમનો વિચાર ચાલતો હોય એને એકાગ્ર કરે. ધ્યાન બહુ જગ્યાએ ન ભમવું. એ તો નીચેમાં બગલા ધ્યાન જે કહ્યું ને, કે બગલો પણ માછલા પર એકાગ્ર હોય છે, તો એ બગલાનું ધ્યાન કહ્યું. અન્ય પદાર્થો હટીને એક માછલા ઉપર ધ્યાન, એવું ધ્યાન તો બગલા ધ્યાન થઈ ગયું. પણ અહીંયા તો નીચે રાગ હોય છે એટલે આત્મામાં ઉપયોગ એકાગ્ર થાય છે, અને રાગાદી અબુદ્ધિપૂર્વક ઉપયોગ શુદ્ધોપયોગના કાળમાં રહે છે. અને શુદ્ધોપયોગના કાળમાં બી ઉપયોગ જે છે ને વાસ્તવમાં તો નિરંતર ધારા નથી હોતી, આખી શ્રેણીમાં છૂટતો હોય છે, પરંતુ એટલું એકાગ્રતા હોય છે કે એના જ્ઞાનમાં નથી આવતું. મતલબ કે અત્યારે આપણને ઘણા ઉપયોગો ક્યાંક બીજા આવે, પણ આપણે ધ્યાન અહીંયા એટલું એકાગ્ર કરીએ છીએ એટલે ઓલું ગૌણ થઈ જાય છે. એવી જાતિની ઉપયોગની દશા છે. આપણે એમ સમજીએ છીએ ઉપયોગ શુદ્ધોપયોગ એટલે જાણે કે આમ વિચાર જ ના હોય. ભાવ મનની જ્યાં સુધી સત્તા છે ત્યાં સુધી વિચારની સત્તા છે. ભાવ મન ક્યાં સુધી રહે? 12મા ગુણસ્થાન સુધી. અર્યંતોને ભાવ મન નથી હોતું, મનનો ભાવ દ્રવ્ય મન પડ્યું રહે, અવલંબન હોતું નથી, આત્માના પ્રદેશોથી જાણે છે. એટલે એમને ભાવમન દ્વારા કોઈ એક પદાર્થ સંબંધી ધ્યાન રહે છે, અને એક ધ્યાન હોવાના કારણે એ ધ્યાનમાં એટલી એકાગ્રતા વધતી જાય છે કે જ્ઞાનાવરણી આદિ ઘાતી કર્મનો નાશ થઈને 13મા ગુણસ્થાનમાં આવે છે. હવે 10મામાં મોહ સંબંધી અસ્થિરતા ગઈ, 10માના અંતમાં, અને અહીંયા તો 12માના ફર્સ્ટ સમયમાં, અને પછી 13માના ફર્સ્ટ સમયમાં જે અલ્પજ્ઞતા સંબંધી અસ્થિરતા હતી, અસ્થિરતા એટલે જ્ઞપ્તિ પરિવર્તન, વિકલ્પોનું રહેવું, અહીંયાથી અહીંયા જ્ઞાન જવું. આ સમજજો કે જે વિકલ્પોનું જે વિચાર જ્ઞાન છે, વિચારનું પલટવું છે, એ દુઃખરૂપ નથી, પણ એ શુદ્ધિ ખરી. કેમ કે અલ્પજ્ઞતા આવે, હજુ આપણે વિચાર કરીને જાણવું પડે છે. એ વિચારની સાથે મોહ ભળે તો બંધ થાય. મોહનો અભાવ થઈ જાય અને વિચાર રહે, બે સંધિ છે. હવે મોહ નીકળી ગયો છે, વિચાર છે, અલ્પતા છે, અલ્પતામાં પણ અસ્થિરતા છે. કેમ કે વિચારને જ્ઞપ્તિ પરિવર્તન, એક પદાર્થથી બીજા પદાર્થનું જાણવું બને છે. હવે એ અસ્થિરતા પણ મટી ગઈ. કયા ગુણસ્થાનમાં? 13મા. હવે 13મા ગુણસ્થાનમાં કઈ અસ્થિરતા રહી? હવે જે બી અસ્થિરતા રહી ક્રિયા સંબંધી, યોગ સંબંધી અસ્થિરતા. તો એ કયું ધ્યાન એને નાશ કરે છે? સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. એ જે કાયા સંબંધી જે યોગ છે એટલો સૂક્ષ્મ કરી નાખે છે અંતિમ સમયમાં. અને જે આ સમુચ્છિન જે આ જે નિવૃત્ત ક્રિયા છે એ 14મા ગુણસ્થાનના પહેલા સમયમાં, ચોથો પાયો હે ને ભક્તિમાં કેવલ જ્ઞાન અંદર શુક્લ ધ્યાનનો ચોથો પાયો 14મા ગુણસ્થાન. એટલે એ સંપૂર્ણ યોગ જે અસ્થિરતા, એ પણ અસ્થિરતા છે. ખરેખર તો આત્માના પ્રદેશોની સ્થિરતા એ વાસ્તવમાં શુદ્ધ પરિણમ છે. એટલે એ અસ્થિરતાનો અભાવ 13મા ગુણસ્થાનના અંતિમ સમયમાં, 14મા ગુણસ્થાનના પ્રથમ સમય. હવે કઈ અસ્થિરતા રહી? હવે અસિદ્ધત્વ ઔદયિક ભાવ રહ્યો. અને હજુ એમને ક્ષેત્રથી ક્ષેત્રાંતર, આત્માના પ્રદેશ સ્થિર થઈ ગયા 14મા ગુણસ્થાન અંતર્મુહૂર્ત કાળની અંદર. હવે ક્ષેત્રથી ક્ષેત્રાંતર જે પણ કોઈ આત્મા છે એ અશરીરી, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત, અને સંપૂર્ણ પ્રદેશોની સ્થિરતા, અને લોકાગ્રના અગ્રભાગમાં ક્ષેત્રથી બી સ્થિરતા થાય એવું આત્માનું પૂર્ણ સ્થિરતા, અંતિમ સ્ટેજ. તો આ અંતિમ સ્ટેજમાં ચોથો પાયો જે છે એ સમુચ્છિન અથવા વિપરીત ક્રિયા નિવૃત્તિ, એ ધ્યાન દ્વારા અઘાતી કર્મના ચૂરા થઈ જાય છે. અર્થાત નિમિત્તથી કહીએ તો એમાં શુદ્ધોપયોગનું પૂરું જે ફળ કેવલ જ્ઞાન આવ્યું હતું એ હવે બાકીના અનેક આત્મિક ગુણો એ લેશું આપણીની ચર્ચા. જે 4 અઘાતી કર્મના અભાવ અહીંયા નથી લીધું, પણ આપણે લેશું. એના અભાવમાં જે ઉત્પન્ન થાય છે અમૂર્તિક આદિ ગુણ કહાય. આમાં અમૂર્તિક બી આત્માનો ગુણ છે. પેલા અમૂર્તિક ગુણની ઉત્પત્તિ નથી થઈ, એનો બી ખુલાસો છે આમાં. તો એ રીતે સંપૂર્ણપણે અશરીરી અને એક પ્રકારેથી પૂરા જ્ઞાન વૈભવ, જ્ઞાનનો ઘોડો જે શરીરમાં હતો એ શરીર રહિત થઈ અને લોકાગ્ર ભાગે સ્થિર થઈ જાય છે. એને નમો સિદ્ધાણમ, એ થયા સિદ્ધ પરમાત્મા. આ થયું આપણે સૈદ્ધાંતિક વાતો. હવે અહીંયા ભાવવાસન કરીએ. અઘાતી કર્મોની પણ ભસ્મ થતા
પરમ ઔદારિક શરીરને પણ, પરમ ઔદારિક શરીર કોને હતું? અરિહંત પરમાત્મા. એના સંયોગમાં શરીર હતું. પરમ ઔદારિક ની ચર્ચા થઈ ગઈ છે કે એમાં જે જીવ રહિત શુદ્ધ જે એ પ્રકારનું પરમ ઔદારિક શરીર છે. તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિના જીવોને કયું શરીર હોય છે? ઔદારિક શરીર હોય છે. અને નરક ગતિ અને દેવગતિના જીવોને વૈક્રિક શરીર હોય છે. ઔદારિક શરીરમાં પણ એકેન્દ્રીય શરીર જે એકેન્દ્રનું શરીર જે છે, એકેન્દ્ર જીવોની સંયોગમાં જે શરીર રહે છે એ માંસ નથી કહેવાતું. અને બે ઇન્દ્રિયથી લઈને જેટલા બી સંઘની પંચેન્દ્રિય જીવ સુધીનું જે સંયોગમાં શરીર છે એને માંસ કહેવાય છે. ખ્યાલ આવે કે એકેન્દ્રિય જે ઘઉં છે, આ ઝાડ છે, એને શરીર એ માંસ નથી કહેવાતું. અને બાકીના બે ઇન્દ્રિયથી જેટલા બી જીવોના સંયોગમાં શરીર હોય છે એને માંસ કહેવાય છે. અને એમાં હડ્ડી, માંસ, પરુ એ બીજા ઘણા જીવોની ઉત્પત્તિ એ બધું એમાં એ રીતે કહેવાય છે. અને એમાં પણ જે આ પરમ ઔદારિક એ જે શરીર હતું ઔદારિક, અરિહંત પરમાત્માને પહેલા ઔદારિક શરીર હતું. કેવલ જ્ઞાનની સાથે પરમ ઔદારિક થઈ જાય છે. એના નિમિત્તથી કોઈ જીવ મરે એવી જાતિની ત્યાં ક્રિયા જોવા મળતી નથી. એ શરીરને પણ છોડી ઉદ્વગમન સ્વભાવથી, હે ને, અરિહંત પરમાત્માનો આ સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થયો ન હતો. આકાશમાં અવગાહન તો 5 ઇંચ કે કેટલી છે, 5 અંગુલ કે જે એટલું ઊંચું તો એમનું હવે એમનું જે શરીર છે એ જમીનને સ્પર્શ કરીને નતું ચાલતું, છતાં પણ પૂર્ણપણે ઉદ્વગમનનો સ્વભાવનો ત્યાં પ્રગટ થયો ન હતો. એ પણ થઈ ગયું. એવા સ્વભાવથી લોકના અગ્રભાગમાં જે બિરાજમાન થાય છે ત્યાં જેને સંપૂર્ણ પદ્રવ્યનો સંબંધ છૂટવાથી, હવે અહીંયા મુખ્ય છે, સંપૂર્ણ પદ્રવ્યનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે, હે ને. હવે પહેલા તો પદાર્થો પ્રત્યેની બુદ્ધિ છૂટી, પછી પદાર્થો પ્રત્યેના પરિણામ છૂટ્યા. આ વારંવાર યાદ કરજો. ચોથા ગુણસ્થાને જો દરેક પદાર્થો સ્વ અને પર પદાર્થ સ્વભાવથી તો ભિન્ન છે, અને હાલ જોડે રહ્યા છે તો પણ બંને પદાર્થો સ્વભાવથી ભિન્ન છે. જ્ઞાનીને અભિપ્રાય ભિન્ન છે, અરિહંતોને પરિણામથી ભિન્ન છે, અને સિદ્ધોને સંયોગથી ભિન્ન છે. આ ખ્યાલ આવે કે નહીં? વસ્તુતઃ જોવા જઈએ, સ્વરૂપથી જોવા જઈએ તો સ્વ અને પર પદાર્થ બંનેના ક્ષેત્ર જુદા છે, સ્વચતુષ્ટિ જુદા, ભિન્ન છે. અને એ એક ક્ષેત્રમાં રહેવા છતાં એ સ્વરૂપથી ભિન્ન છે એવો અભિપ્રાય, એવી શ્રદ્ધાન જ્ઞાની ધર્માત્માને ચતુર્ગુણસ્થાનમાંથી સમ્યક દૃષ્ટિને મળે છે. અને એ એક ક્ષેત્ર રહેવા છતાં એ પદાર્થો પ્રત્યે રાગ ભાવ મુનિ અવસ્થા સુધી રહે છે, હે ને. શરીર આદિ થી ઈર્યા સમિતિ પૂર્વક ચાલવાનો ભાવ, આહાર લેવાનો ભાવ, એટલે એ સંબંધી રાગ રહે છે. પરિણામમાં હજુ રાગ છે, અને પછી પરિણામમાં રાગનો અભાવ. અરિહંત પરમાત્માને એ શરીરનો વેપાર જ જોવા મળતો નથી, એ સંબંધી લક્ષ પણ જોવા નથી મળતું. એટલે સ્વ પર તરફના પરિણામનો અભાવ અરિહંત અવસ્થા, એને ભાવ મોક્ષ કહે છે, એને પણ મોક્ષ દશા કહે છે. હવે જે દ્રવ્ય મોક્ષ કે હવે જે સંયોગથી પણ ભિન્ન થઈ ગયા, હવે આ કહે ને શરીર આદિ સંપૂર્ણ સંબંધ છૂટી ગયો. અરિહંત અવસ્થામાં તો વાણીનો વ્યવહાર બી જોવા મળતો હતો, હે ને, 13મા ગુણસ્થાને. પણ હવે સિદ્ધ ભગવાનને તો સંબંધ જ ન રહે, સંયોગમાં પદાર્થ જ ન રહે. એવી સિદ્ધ અવસ્થા જેમને પ્રાપ્ત કરી છે અને લોકના અગ્રભાગમાં જે બિરાજમાન થઈ ગયા છે એવા પ્રભુ, એ સિદ્ધનું સ્વરૂપ છે. જો એક છે ચરમ અંતિમ શરીર, બે પ્રકારની કહ્યું, એક પરમ ઔદારિક શરીર અને એક ચરમ શરીર. ખ્યાલ આવે? પરમ ઔદારિક શરીર એટલે શું કહ્યું કે જે અશુદ્ધતા રહિત, અને ચરમ શરીર એટલે અંતિમ શરીર. હવે એમનું આ અંતિમ શરીર છે, અરિહંત પરમાત્મા થયા પછી એમને હવે નવા ભાવમાં એમનું કોઈ જન્મ થવાનું નથી, એટલે આ અંતિમ શરીર. ચરમ શરીરથી કિંચિત ન્યૂન પુરુષ આકારવત, સમજો. કિંચિત ન્યૂન એટલે કિંચિત ન્યૂન શું થાય છે? થોડું કમ, કુછ કમ. જે મૂળ શરીર છે એ મૂળ શરીરથી થોડું કમ, એક થોડું કમ શું થઈ જાય છે? આત્મા. અને કયો આત્મા? પુરુષ આકાર. ઘણો આમાંથી ભ્રમ નીકળી જાય. પુરુષ આકાર એટલે સ્ત્રીનો આકાર ન હોય. એનો અર્થ એ છે કે સ્ત્રી સિદ્ધ ભગવાન અરિહંત પરમાત્મા કે મુનિ ન બની શકે. આમાંથી નીકળે છે વાત. હું તમને ટેકનિકલી સમજાવું છું, એ પણ એક ભાષા છે, આ સમજવા જેવી શૈલી છે કે પુરુષ આકારવત જે બી સિદ્ધ ભગવાન છે એમનો અંતિમ આકાર પુરુષ આકાર હોય છે. કેમ?
કેમ કે અર્યંત અવસ્થા પુરુષને આવે છે, મુનિ અવસ્થા પુરુષને આવે છે, અને સ્ત્રી અવસ્થાને ક્યારે પણ મુનિપણું આવતું નથી. પંચમ ગુણ સ્થાનથી આગળ સ્ત્રી અવસ્થા વાળો જીવ પુરુષાર્થ કરી શકતું નથી. અને એમ અહીંયા કહ્યું શરીરથી કિંચિત ન્યૂન પુરુષ આકારવત જેના આત્મા પ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, એટલે એમના જે આત્માના પ્રદેશો છે એવો આકાર થયો છે. કિંચિત ન્યૂનમાં શું થયું કે એમને જે શરીરમાં પોલા ભાગ હોય ને, એ જે કાનના ભાગ છે, મલાશયના છે, મૂત્રાશયના છે, અંદર શરીરમાં જે નળીઓ હોય, નળીઓમાં કોઈ જ્યાં વિરલ ભાગ હોય, જે આત્માના પ્રદેશો ના હોય, એ બધા આ આત્માના શરીરના ભાવ થવાથી એ પોલા ભાગ છે ઠોસ થઈ જાય છે, એક ઠોસ સ્વરૂપ થઈ જાય છે, પેક થઈ જાય છે. પેક થઈ જાય છે આપણે તો પૂતગલથી વિચારીએ છીએ સિમેન્ટમાં જેમ પેક થઈ જાય એમ નહીં, આ તો અમૂર્તિક આત્માના પ્રદેશો છે. એટલે એવી જાતિના ભાગો ત્યાં પ્રદેશોમાં એક ધારા જે હતી એ ધારા એક સરખી રહી જાય છે, એક રૂપ થઈ જાય છે. એને શું કહેવાય છે? કિંચિત ન્યૂન પુરુષ આકારવત. એવી રીતે આત્માનો આકાર ત્યાં રહે છે. અર્થાત સિદ્ધ કેવા છે? નિરાકાર છે. અને તમે કહો સિદ્ધ ને અંતિમ આકાર છે. શું રહસ્ય છે? સિદ્ધ ભગવાન નિરાકાર હોય કે આકાર વાળા? તો નિરાકાર કઈ અપેક્ષાએ અને આકાર કઈ અપેક્ષા? જીવમાં સિદ્ધ ભગવાનમાં કયો ગુણ છે? આકારમાં કયો ગુણ નિમિત્ત બને? તો છે કે નહીં? તો પ્રદેશત્વ ગુણને કારણે કોઈનો કોઈ આકાર હોય. આપણને પૂતગલનો આકાર જોવાની આદત પડી ગઈ છે. તો નિરાકાર એટલે હવે નિમિત્તપણું નથી. હવે જે શરીરનું નિમિત્તપણું હતું એ નિમિત્તપણું ન રહ્યું, એટલે હવે સંકોચ વિસ્તાર નથી. એટલે હવે હીન અધિક નહીં થાય. હીન અધિક નહીં થાય એનો અર્થ કે બદલાય નહીં એમ નહીં, એક સરખો રહેશે પણ હર સમય બદલાશે. ગજબની વાત છે. આપણે સોનાનું બિસ્કીટ હોય ને જયેશભાઈ, તિજોરીમાં જે રાખીએ છીએ, એ હર સમય બદલાય કે ના બદલાય? વજન ઓછું થાય કે ના? વજન ઓછું થાય? વજન એટલું ને એટલું રહે છે અને હર સમય બદલાય છે. કેટલાય પરમાણુ જોડાય, કેટલા આપણે એમ થાય કે બિસ્કીટ તો એવું ને એવું છે. કાપડ આદિમાં તો ખબર પડે છે કે બહુ સમય પછી આમ ચીરાઈ જાય છે. તો ચીરાઈ જાય છે એટલે હર સમય સડતું હશે, એટલે બદલાતું હશે. કાપડમાં તો ખ્યાલ આવે છે, પણ સોનાના બિસ્કીટમાં, કોઈ મેટલમાં, અન્ય મેટલમાં બી ખ્યાલ આવે છે. કાટ ચડે છે, પરિણમનનો ખ્યાલ આવે છે. મારે એ બતાવવું છે કે જે આ સિદ્ધ ભગવાનનો આત્મા છે એ હર સમય બદલાય છે, એનો આકાર બદલાય છે. પણ નિરાકાર એ કહ્યું કે હવે કોઈ શરીરનું નિમિત્ત પણ નથી. અને જે અંતિમ જેમ કે ભગવાનમાં આવીને 7 ફૂટનું શરીર હતું, તો 7 ફૂટમાં કિંચિત ન્યૂન થઈને એમનો આકાર રહેશે. કોઈ 500 ધનુષના આકાર વાળા, તો એ પ્રકારનું એટલા યોજન અથવા એમનું અવગાહનત્વ જે હતું એ પ્રમાણે આકાર રહેશે. હવે એ આકાર હીન અધિક નહીં થાય. સંકોચ વિસ્તાર જે શરીરમાં જઈને થતું હતું એ હવે નિમિત્તપણું ન રહ્યું, એટલે એમને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. હે ને? અને અમને જે છે આત્મા ભગવાનની કઈ કહેવાય? વિભાવ વ્યંજન. અર્થની વાત નથી, આ વ્યંજન પર્યાય છે ને. પ્રદેશ આકાર પર્યાય, વ્યંજન આકાર. તો અરિહંત ભગવાનનો વિભાવ છે. હવે શરીરનું નિમિત્તપણું મટી ગયું ને જે આકાર થયો એ સ્વભાવ થઈ ગયો. હવે એ સ્વભાવ છે, આકાર રહેવો એ સ્વભાવ છે. આપણે આકાર, આપણે તો પૂતગલના આકારો જોયા છે ને, એટલે આ તો અમૂર્તિક આત્માના આકાર જોવાની વાત છે. હવે એમાં પ્રદેશો પણ છે અને એનો આકાર પણ છે, પણ આપણે તો આ આકાર જોયો છે. અમૂર્તિક આત્માનો પ્રદેશોનો આકાર કેવો હશે? તો એ શરીરનું અર્થી બતાવવું પડે છે, મજબૂરી છે. એ તો કેવલ જ્ઞાનનો વિષય છે. હવે એમને તો સૂક્ષ્મત્વ ગુણનો પ્રગટ થઈ ગયો. સૂક્ષ્મત્વ ગુણ એટલે એ તો કેવલ જ્ઞાનનો વિષય છે. અરિહંતનો આકાર, સિદ્ધનો આકાર. અરિહંતનો આકાર તો શરીર આકારે કહી શકીએ છીએ આપણે. અને અહીંયા પણ આરોપ આપીને કહીએ કે અંતિમ શરીર વાળો આકાર છે, પરંતુ વાસ્તવમાં એમનો જે આકાર છે એ નિરાકાર છે. એમને જે નિમિત્તપણું મટી ગયું છે એ કઈ વ્યંજન પર્યાય? શુદ્ધ સ્વભાવ વ્યંજન પર્યાય જેમને પ્રગટ થઈ ગયું છે. એટલે એમને એ ગુણ પણ, બધા જ ગુણો પ્રતિપક્ષી કર્મના ભાવમાં કે છે, સર્વ આત્મિક ગુણો એમને શુદ્ધ પ્રગટ થઈ ગયા છે. એવી જાતિનું સિદ્ધ સ્વરૂપ છે. જો પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યક્ત્વ જ્ઞાનાદિ આત્મિક ગુણોનો સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે. પ્રતિપક્ષી કર્મ એટલે કયા? પ્રતિપક્ષી કર્મ એટલે કયા કર્મનો? હવે સિદ્ધ ભગવાને કયા કર્મનો નાશ થયો? અગાથી કયા કયા?
આયુ, નામ, ગોત્ર અને વેદની. આ 4 અઘાતી કર્મ હતા જે આત્માના ઘાતમાં નિમિત્ત બનતા નથી. આત્માના જે આત્મિક જે અનુજીવી ગુણ હતા એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા હતા અને જે ગુણોનો આત્માના સુખ સાથે સંબંધ નહોતો, હે ને, જેમ કે નામ કર્મ, કલાકાર કર્મ, એનો કોની સાથે સંબંધ હતો? શરીર સાથે. અનેક પ્રકારના આકાર, કલર, પ્રકાર, કાળો, પીળો, આકાર બદલાવા એ બધા સંસ્થાન, સહનન, એ નામ કર્મની પ્રકૃતિના નિમિત્તથી થાય છે. હાડકાની મજબૂતી, હે ને, કોઈ વધારે અનાજ ખાવાથી હાડકા મજબૂત થાય એવું નથી, મુસરી ખાવાથી હાડકા મજબૂત થાય એવું નથી. ખ્યાલ આવે કે નહીં? તો એ કહે છે કે એ તો આ બધું તો નામ કર્મની પ્રકૃતિથી. તો નામ કર્મની પ્રકૃતિથી આકાર પ્રકાર ક્યાં થતા હતા? શરીરમાં. તો કહે છે કે એને આત્માના સુખ સાથે સંબંધ નથી કે આત્માના દુઃખ સાથે સંબંધ નથી. કોઈ તીર્થંકર ભગવાન કાળા હોય, હે ને, એમનું શરીર કાળું હોય તો એ કેટલા દુઃખી હોય. એમને અનંત ચતુષ્ટય હોય કે ના હોય, કાળા જે બી કલર છે ને, જે 4-5 પ્રકારના કલર બતાવ્યા છે, કાળા હોય ને, કાળું શરીર વાળા હોય, જે શરીર વાળા હોય, તો એમને સુખ દુઃખ નો સંબંધ હોતો નથી. એ નામ કર, પણ એ શરીરને મારું માનવું એ તો મોહ આવી ગયું. એ મોહ નહીં કરે. શરીરથી કોઈ સુખ દુઃખ, નાનું શરીર હોય તો, હવે શ્રીમદજીનું કેવું શરીર હતું? પાંસળીઓ દેખાય. ગુરુદેવ કહેતા કે મારા કરતા વિશેષ વિશુદ્ધિ છે. ગુરુદેવ પ્રવચનમાં કહે શ્રીમદચંદ્રની વિશુદ્ધિ મારા કરતા પણ ઘણી છે. ક્યાંની ધર્માત્માની આ નિર્માણતા છે, ગજબ છે. એને સુગાણજીને કહેતા ને મારા પહેલા સિદ્ધાલયમાં અમે આમ નમો સિદ્ધાણમ કહેશું. એ નિર્માણતા છે, સ્વરૂપ છે. અરે પર્યાયનો ક્રમ જાણે છે. કોઈ મુનિરાજ 100 વર્ષ મુનિ અવસ્થામાં રહે અને શિષ્ય કોઈ સિદ્ધાલયમાં જતા રહે તો આનંદ પ્રગટ કરે કે અહો નમો સિદ્ધાંત, જ્ઞાનીઓની પરાકાષ્ઠા. તો એમને આ પાંસળીઓ દેખાતી હોય શરીરની તો એમને સુખમાં શું અંતર પડે? તો કે આ જે કર્મ સાથે સુખને સંબંધ હતો, પરંતુ સંયોગમાં કેવી પ્રકારના પદાર્થોનું મળવું આદિ એ પૂર્વ કર્મ કૃત આવી જાતિની વ્યવસ્થામાં નિમિત્ત આ કર્મો હતા. હવે એ કર્મના અભાવમાં જે ગુણ ઉત્પન્ન થયા એ આત્મિક હતા કે પૌદ્ગલિક હતા? હતા આત્મિક, પૌદ્ગલિક નતા, આત્મિક હતા. એ પણ આત્માના જ ગુણો છે. ઘણા જીવો એમ માને છે ને કે પ્રતિજીવી ગુણો છે ને એ આત્માના મતલબ કે અભાવ સ્વરૂપ કહે છે ને, તો કે ભાઈ આત્માના ગુણો નથી. એ આત્માના ગુણો છે, પણ એની સાથે સુખને સંબંધ નથી. સુખને સંબંધ વાસ્તવમાં ખાલી એક માત્ર શ્રદ્ધા ને ચારિત્ર નથી, જ્ઞાનને બી સુખ સાથે સંબંધ નથી. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનને બી સુખ સાથે સંબંધ નથી. તમે જ્ઞાન અત્યારે તમે ગમે એટલું પંડિતાઈ કરો તો મને કેટલું સુખ વધે? કાંઈ ના આવે. પણ એ પ્રમાણે મારી શ્રદ્ધા, તમે એક પણ આટલું જ્ઞાન તમને નથી, પરંતુ તમે દેહથી કેવળ હું ભિન્ન છું એવી જાતિની શ્રદ્ધા બેસી જાય, સીધો જેવું સુખ છે. જીવ ગજબ છે. એટલે જ્ઞાન વધારવું કે જ્ઞાન વધે એની સાથે સુખને સંબંધ નથી. યથાર્થ જ્ઞાનને સુખ સાથે સંબંધ છે. જેવું છે એવું જાણવાનું નામ સમ્યક જ્ઞાન. અને જેવું છે એવું જાણ્યું ક્યારે કહેવાય? માન્યું ત્યારે. એટલે સરવાળે તો સંબંધ શ્રદ્ધા સાથે આવે. જેવું છે એવું આપણે બધા નથી જાણતા. આપણે ઊંઘમાંથી જીતુભાઈ તમને 2 વાગે ભાગીને પૂછીએ કે આત્મા અને શરીર 2 જુદા છે, તો જ્ઞાન તો તૈયાર જ છે બુદ્ધિમાં તો કે જુદા જ છે. ક્યારે એમ ના કહીએ કે એક છે. આનંદ આવે ને? આનંદ નથી આવતો એનો અર્થ કે ત્યાં શ્રદ્ધા અને એટલી સ્થિરતા નથી. જ્ઞાન ને આનંદ સાથે સંબંધ છે. આનંદ અને જ્ઞાન અવિનાભાવી છે. કોરું જ્ઞાન ન ચાલે. શાસ્ત્ર જ્ઞાન થઈ ગયું, પલ્લક્ષી જ્ઞાન થઈ ગયું, બુદ્ધિ જ્ઞાન થઈ ગયું. બુદ્ધિ તો ચતુરાઈમાં ઘણા જ્ઞાન કર્યા. શાસ્ત્રના ન્યાય 11 સુધી ખોલી દીધા. એમાં સંસાર પરમાગમ પૂરા આવી ગયા, છતાં આત્માનો અનુભવ નહીં, આત્માને જોયો નહીં, મોક્ષનો અધિકારી નહીં. ઘરમાં રહે, વેપાર કરે, પણ વેપાર કોણ કરે એવું ભાન, મોક્ષનો અધિકારી. એવી વૈચિત્રપણું છે. ખ્યાલમાં આવે ને? સ્વરૂપે આ રીતે છે. તો અહીંયા કહે છે કે એ જે આત્મિક ગુણો છે, આત્માના એટલી જ હેસિયત વાળા ગુણો છે, પણ એ ગુણોની જે સંપૂર્ણ શુદ્ધતા 14મા ગુણસ્તરના અંતિમ સમયમાં કે સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયમાં થાય છે. એવું સ્વરૂપ છે એનું. હવે કયા ગુણો છે? સૂક્ષ્મત્વ. કયા કર્મના અભાવમાં સૂક્ષ્મત્વ ગુણ? નામ કર્મ. નામ કર્મ છે ને,
નામ કર્મના અભાવમાં હવે જો આત્મિક ગુણોની ચર્ચા કરીએ છીએ આપણે, તો સૂક્ષ્મત્વ નામનો ગુણ પૂર્ણ શુદ્ધપણે પ્રગટ થયો. અરિહંત પરમાત્માનું જ્યાં સુધી અવસ્થા હતી, 14મા ગુણસ્થાનની જ્યાં સુધી અવસ્થા હતી, ત્યાં સુધી આ ગુણનું પરિણમન અશુદ્ધ હતું. હવે એ ગુણનું પરિણમન સૂક્ષ્મત્વ ગુણનું શું કાર્ય છે? સૂક્ષ્મત્વ ગુણના કારણે શું થયું? નામ કર્મ આજે અરિહંત ભગવાન છે ને, એમને સૂક્ષ્મત્વ ગુણનું પરિણમન નતું, એટલે અરિહંત ભગવાનને આપણે જાણી શકીએ છીએ, હે ને, રાગનું જ્ઞાન થઈ શકે છે, પણ સિદ્ધ ભગવાનનું જે સ્વરૂપ પ્રગટ થઈ ગયું એ કેવલ જ્ઞાનનો વિષય છે, અને આપણે સ્વરૂપ ધ્યાવવાનું છે. અનુભવમાં આવી શકે, પણ એ સિદ્ધની અવસ્થાનું જ્ઞાન એ એટલું સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ થઈ ગયું, હે ને. પેલા તો શરીર સહિત હતો એકેન્દ્રિય જીવ, કે ભાઈ એકેન્દ્રિય કીડી આવડો જીવ છે. હવે તમે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કહ્યું એટલે સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મત્વ થઈ ગયું. એ સૂક્ષ્મત્વના કારણે કેવલ જ્ઞાનનો વિષય થઈ ગયો હોવાના કારણે એ સૂક્ષ્મત્વ અથવા એ કેવલ જ્ઞાનની પર્યાયમાં પોતાના કેવલ જ્ઞાનમાં પોતાની સિદ્ધ પર્યાય જણાય એવું સૂક્ષ્મત્વ સ્વરૂપ એમને પ્રગટ થયું છે. નામ કર્મના કારણે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, અરિહંત પરમાત્મા નામ કર્મના સમોશરણ વાળા, એને એમ અરિહંતનું જ્ઞાન કરતા હતા, કે નામ કર્મના આધારે એની સ્થૂલ ચર્ચા થઈ શકતી હતી. પણ નામ કર્મનો અભાવ થઈ ગયો એટલે સિદ્ધ ભગવાનની સિદ્ધિ કરવી બહુ કઠિન પડી, કેમ કે સ્વરૂપ ધ્યાવાથી ખ્યાલ આવે, હે ને. અરિહંત ભગવાન તો વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત બિરાજમાન છે. ચોથા કાલમાં અહીંયા અરિહંત પરમાત્મા આપણા વચ્ચે કોઈ થતા દેખાશે, હવે સિદ્ધ ભગવાનનું કઈ રીતે સિદ્ધિ કરશે? તમે કોઈ લૌકિક લોકો સાથે વાત કરો ને તો અરિહંત સુધી તો તમે કંઈક બતાવી શકો, સિદ્ધ ભગવાનની સિદ્ધિ કઈ રીતે કરશો? કેમ કે સૂક્ષ્મત્વ પરિણમન થઈ ગયું છે, એટલે કેવલ જ્ઞાનનો વિષય છે. અનુમાન જ્ઞાન દ્વારા સ્વસંવેદનથી આપણા સિદ્ધ સ્વરૂપને ધ્યાઈ શકીએ છીએ, અને અનુમાન જ્ઞાન દ્વારા જે સિદ્ધ સ્વરૂપને ધ્યાઈએ એને આ સિદ્ધનો નિર્ણય યથાર્થ હોય છે. તમે આ પકડજો વાતો, આપણું સ્વરૂપ એમની સિદ્ધ પર્યાય અને મારો સિદ્ધ સ્વભાવ. તો મારે સિદ્ધ સ્વભાવને જાણવું હોય તો મારે સિદ્ધ પાસે જવાની જરૂર નથી. હું મારા સિદ્ધ સ્વભાવને વેદ જ્ઞાન દ્વારા, ભેદ શક્તિ દ્વારા નિર્મોહી થઈને શરીરથી રહિત અમૂર્તિક આત્માનું સંવેદન એને ન્યાયથી, યુક્તિથી, પ્રમાણથી, વેદ જ્ઞાન દ્વારા એ બળે સ્વસંવેદન મારા આત્માનું હું શરીર રહિત છું એવો અનુભવ, શરીર રહિત સિદ્ધ હોય એવો અનુભવ, એવું મારા સ્વરૂપને હું ધ્યાઈ શકું છું. એવું જેને ધ્યાયું એવું કોઈ આત્મા અર્થાત આ આત્મા શરીર રહિત થઈ શકે છે, એ અનુમાન જ્ઞાન એનું સાચું છે. એવા અનંત સિદ્ધો અત્યારે બિરાજમાન છે, એવું સ્વરૂપ એ ધ્યાઈ શકે. ખ્યાલ આવે કે ના આવે? એના આવે તો મારા ઉપયોગ સાથે તમે ચાલી શકશો. ફરીથી આપણે કોઈ ઉતાવળ નથી, 2 દિવસ તો કર્યા જ છે, ખાલી સમય મને કહેજો. ખ્યાલ આવે કે નહીં? જો કે ફેસ પરથી ખ્યાલ પણ આવી જાય. ખ્યાલ આવે કે નહીં? એ જે છે કે વિચક્ષણ બુદ્ધિમાં ખ્યાલ આવે કે સમય પૂરો થઈ ગયો. આપણા પરિણામોથી ખ્યાલ આવે, કેમ કે આવધિક ભાવ છે. અને એ વાત એ હતી કે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન, આ સિદ્ધ અવસ્થા સૂક્ષ્મત્વ ગુણના કારણે એ કેવલ જ્ઞાનનો વિષય છે. સિદ્ધ પર્યાય અમૂર્તિક છે, આત્મા શરીરથી રહિત થઈ ગયું છે, એટલે એને સૂક્ષ્મત્વ નામ કર્મથી રહિત થઈ ગયું. અહીંયા તો ભગવાન મહાવીર એવું નામ પણ છે, સિદ્ધનું નામ. આ ભગવાન મહાવીર સિદ્ધ છે એવું નામ ન બને, કેમ કે નામ કર્મ છે જ નહીં. તમે સિદ્ધાલયમાં જજો, સિદ્ધ બનીને કયા મહાવીર સિદ્ધ થયા છે એ પકડજો. કેવલ જ્ઞાનની પર્યાય લઈને જશો તો ખ્યાલ આવી જશે, કેમ કે સૂક્ષ્મત્વ ગુણનું પ્રગટ થઈ જવું. ખ્યાલ આવે ને શું કહું છું? પણ અહીંયા આપણે 24 તીર્થંકર બિરાજમાન હોય અથવા 170 તીર્થંકર અલગ અલગ ક્ષેત્રથી જતા હોય તો આપણે એમને જાણી શકીએ કે આ ફલા તીર્થંકર, આ ફલા તીર્થંકર, કેમ કે નામ કર્મની પ્રકૃતિથી એમનું નામ પણ છે. ભગવાન મહાવીર આદિનાથ આદિ, હે ને. અને નામ કર્મની પ્રકૃતિના નામ પણ છે, અને એમના અલગ અલગ પ્રકારના આકાર પણ છે, હે ને. કે ભાઈ ઓલા જે આ કલરના, સાવલા કલરના જે ભગવાન છે તીર્થંકર ભગવાન, પણ અહીંયા એવું કઈ છે નહીં, કેમ કે નામ કર્મના ભાવથી સૂક્ષ્મત્વ ગુણનું પ્રગટ થઈ ગયું હોવાના કારણે એક સૂક્ષ્મ, કેમ કે કેવલ જ્ઞાન સૂક્ષ્મથી સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન કેવલ જ્ઞાનમાં થઈ શકે છે.
છતાં સ્વરૂપે ધ્યાવીને, અનુભવ કરીને, આપણે આપણા સિદ્ધ સ્વભાવને ધ્યાવીને અનુમાન જ્ઞાન દ્વારા સિદ્ધ ભગવાનનો નિર્ણય કરી શકીએ છીએ. સ્વસંવેદન અનુમાન જ્ઞાન, માત્ર અનુમાનથી કર્યું ને આ કે હા શરીર વગર તો કોઈ આત્મા ત્યાં હશે, એને અનુમાન જ્ઞાન નથી કહેવાતું. પણ પોતે પોતાને શરીર રહિત અનુભવ કરે તો એ નિર્ણયમાં કોઈ શરીર વગરનો સિદ્ધ અનંત સિદ્ધ છે, એને નિર્ણય સાચો. અહીંયાથી જોવાનું છે, ક્યાંય જઈને જોવાનું નથી. અને એ અનંત સિદ્ધ છે એમ નહીં, મારી પણ આવવાવાળી પર્યાય આ ક્રમમાં આ છે એવો નિર્ણય. એવી જાતનું ભેગું જ્ઞાન ચાલતું હોય છે. અને શરીર અને શરીર બુદ્ધિથી રહિત, પેલા તો દેહ બુદ્ધિથી રહિત, પછી દેહના રાગથી રહિત, અને પછી દેહથી રહિત. આ બધા સ્ટેજ છે. આ આત્માનું પરમ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. આ આત્માનું શ્રેષ્ઠ અને પૂર્ણ પર્યાય છે. એ પૂર્ણતાના લક્ષ્ય પ્રગટ થાય છે, પરમાત્માના લક્ષ્ય નહીં. આ પરમાત્માના લક્ષ્ય પ્રગટ નથી થતું, આ પરમાત્મા સ્વરૂપના લક્ષ્ય પ્રગટ થાય છે. આ પરમાત્માના લક્ષ્ય આ સ્વરૂપને નથી પામતું. પરમાત્મા સ્વરૂપના લક્ષ્ય પરમાત્મા પણ પ્રાપ્ત થાય છે. એ રીતે સમજવું. એ રીતે સૂક્ષ્મત્વ ગુણ. હવે બીજો ગુણ લઈ લો. કયું કર્મ લઈશું? નામ કર્મ પત્યું, પછી ગોત્ર કર્મ લઈ લો. ચારે લેવાના જ છે, હે ને? કે ચારે નથી, પૂરા કરવાના. આજે અભાવ કરવાના. સમજવામાં પૂરા નથી કરવાના, અભાવ કરવાના. સરસ, એમ હોવું જોઈએ, હે ને? ગોત્ર કર્મના અભાવમાં કયો ગુણની પ્રાપ્તિ થઈ? અગુરુ અલઘુ, અગુરુ લઘુ. તો અગુરુ લઘુ ગુણના કારણે સિદ્ધ ભગવાનમાં શું પ્રાપ્ત થાય છે? ભાવાચન કર્મ. પેલા અગુરુ લઘુ ગુરુ ગોત્ર કર્મના અભાવમાં નિમિત્ત કથન છે. તો ગોત્ર કર્મમાં નીચે ઉચ્ચ નીચના ભેદ હતા. ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, નીચું ગોત્ર, ઊંચું ગોત્ર. હવે એ ગોત્ર કર્મના અભાવમાં અગુરુ લઘુ ગુણની જે પ્રાપ્તિ થઈ છે, એનાથી આત્મા એવો ભારે નથી કે નીચે અહીંયા પડી રહે, અને આકોલિયાના કાપૂસ જેવો હલકો નથી કે ગમે તેમ ઉડ્યા કરે. એ રીતે ન ગુરુ છે કે ન લઘુ છે, એવી રીતે જે પોતાનું અસલ સ્વરૂપ પ્રાપ્ત કરીને અગ્રભાગમાં વિરાજમાન થાય છે, એ અગુરુ લઘુ ગુણ. અગુરુ લઘુ ગુણના ત્રણ વિશેષતાઓ છે. જેમ કે અગ્નિ છે. અગ્નિમાં ત્રણ વિશેષતા છે ને, જલાવે, પાચનમાં પણ, અને બીજું શું છે? પાચક દાહક. પાચક, દાહક, પ્રકાશ જેવી એની વિશેષતાઓ છે. એવી અગુરુ લઘુ ગુણની પણ ત્રણ વિશેષતાઓ છે. જે શક્તિના કારણે, સમજજો, ગુણો વિખેરાય ન જાય, જે શક્તિના કારણે એક ગુણ બીજા રૂપે ન થાય, એક દ્રવ્ય બીજા રૂપે ન થાય, એ બી અગુરુ લઘુ ગુણની એક વિશેષતા છે. એક અગુરુ લઘુ ગુણની નામની શક્તિ છે આત્મામાં. 47 શક્તિઓ બન્યા કે જેના કારણે સત સ્થાનક હાનિ વૃદ્ધિ થાય છે. સત ગુણાની હાનિ વૃદ્ધિ, 6 સ્થાનોમાં હાનિ ને 6 સ્થાનો રૂપ વૃદ્ધિ, 12 પ્રકારની હાનિ વૃદ્ધિ. એને એ કેવલ જ્ઞાન ગમ્ય વિષય છે, છતાં વિશે જાણકારી કરવી હોય તો કર્ણાનુયોગના માધ્યમથી સંભવ છે. સામાન્ય જાણકારી કે દ્રવ્ય માત્ર આત્માની એક પરમાણુમાં પણ 12 પ્રકારની, આ 6 પ્રકારની હાનિ, 6 પ્રકારની વૃદ્ધિ. અર્થાત તો જ્યારે જગન્ય જ્ઞાન થાય છે નિગોદના જીવનું, જગન્ય જ્ઞાનમાં પણ અનંત વિભાગપતિ છે. ખ્યાલ આવે છે ને? અક્ષરના અનંતવા ભાગ વાળું જે નિગોદનું એક ઇન્દ્રિય સંબંધી જે જ્ઞાનનું ઉઘાડ છે, એમાં પણ અનંત વિભાગપતિ છે. એમાં બી અનંત ગુણી વૃદ્ધિ અને અનંત ગુણી હાનિ એક સમયમાં. એના કારણે પર્યાયનું પંડમન છે, છતાં પર્યાય એક સમયની. એવી આ ગુરુ લઘુ ગુણની શક્તિના કારણે છે. ગુરુદેવને ત્યાં પૂછ્યું શક્તિઓમાં કે પ્રભુ આ કઈ રીતે સમજાય? તો કે કેવલ જ્ઞાન ગમ્ય છે, હે ને? એટલા માટે કેવલ જ્ઞાન ગમ્ય વિષયનો વિચાર કરવો એ કેવલ જ્ઞાનનું અપમાન છે. છતાં કર્ણાનુયોગના કર્મની ઓરથી કેલ્ક્યુલેશનના આધાર ઉપર આજે જગતને સંખ્યાના આધારે સમજાવવામાં આવ્યું છે. સદગુણની હાનિ વૃદ્ધિ એ ઘણો મોટો વિષય છે, અને કર્ણાનુયોગના વિશેષજ્ઞ પાસે આપણે સમજવું જોઈએ. જેને કોઈને વિશેષ રસ હોય તો છે, એનો વિષય છે એ તમને આ કહ્યું. તો અગુરુ લઘુ ગુણના કારણે એમનો આત્મા જમીન પર પડી રહે ગોળાની માફક એવું પણ નથી, અને એવો હલકો પણ નથી કે પવનમાં ગમે ત્યાં ઉડ્યા કરે. કેમ કે એમાં કોઈ વજન નામનો ગુણ નથી. અને જે વજન અર્થાત તો એ બહારમાં એ જાતિની જે સંયોગ શરીર હતું એ તો રહ્યું નહીં.
અને જે નીચે જઈ શકે એવા કર્મો રહ્યા નહીં અને ભાવ રહ્યા નહીં, એટલે ઉધ્વ ગમન કરતો સ્ટ્રેટ એક સમયમાં રુજુ ગતિ માધ્યમથી, એક સમયમાં મધ્યલોકથી, હે ને, એક સમયમાં વચ્ચે બધા આવશે 16 સ્વર્ગ આદિ, પણ સમયમાં ભેદ ના પડે. એક સમયમાં કયા સમયમાં એ 16મા સ્વર્ગ પર હશે, એક સમયમાં કયા સમય પર એ પેલા વિમાન પર હશે અને ઉત્તર વિમાન પર હશે, ભેદ જ ના પડે, કેમ કે સમયનું ભેદ પડતું નથી. આ બધા કેવલ જ્ઞાનના વિષય છે, નિરંશ છે. અને એ એક સમયની અંદર ત્યાં બીજા સમયમાં લોકાગ્ર ભાગે મધ્યલોકનો જીવ, લોકના અગ્ર ભાગમાં વાતાનું વલય આદિ, ત્યાં અંતિમ અગ્રભાગે ત્યાં બધા જીવો અટકે છે, ઉપરથી સમાન હોય છે. ધર્મદ્રવ્યના કારણે ન ગયા આગળ આ લોકમાં. અરે એ જાતિનું ત્યાં એ પ્રમાણેની યોગ્યતા નથી એટલે ન ગયા. નિમિત્તમાં ધર્મદ્રવ્ય પણ નથી ત્યાં અને એ પ્રમાણે યોગ્યતા પણ નથી, એ રીતે અગ્રભાગમાં બિરાજમાન થયા. એ બીજો ગુણ. હવે ત્રીજું કયું કર્મ છે? આયુકર્મ. આયુકર્મના ભાવમાં કયો ગુણ પ્રગટ થાય? અવગાહનત્વ શક્તિ. અવગાહનત્વનું શું સ્વરૂપ છે? જો એક તો આકાશ અવગાહન આપે છે બધા દ્રવ્યો, અવગાહનમાં નિમિત્ત બને, પોતાના દ્રવ્યમાં રહે છે. જે અસંખ્યાત અનંત પ્રદેશી આકાશમાં અસંખ્યાત પ્રદેશી લોક છે બિંદુ સમાન, ત્યાં અનંત પૂદગલ, અનંત જીવ, અનંતાનંત પૂદગલ, ધર્મ ધર્મ આકાશ, અસંખ્યાત કાલ દ્રવ્ય લોકના પેટમાં રહે છે. છતાંય લોકના પ્રદેશોના કારણે ત્યાં રહે છે એમ નથી. હવે ત્યાં રહેલો જીવ, એ જીવ પણ જે અજ્ઞાની જીવ છે એને શરીર સહિત જીવ છે, કર્મ સહિત જીવ છે. આત્મા પ્રદેશોમાં કર્મને અવગાહનત આપવાની શક્તિ છે, શરીરને અવગાહનત આપવાની શક્તિ છે, અને શરીરના પૂતગલમાં આત્માને અવગાહનત અથવા આશ્રય આપવાની શક્તિ છે. છતાં બંને મળી જતા નથી, છતાં બંને એક થઈ જતા નથી. સમજ્યું? કર્મ ને આત્મા બે એક થઈ જતા નથી, એકબીજાના આધારમાં રહે છે એમ પણ નથી. અવગાહનત્વ શક્તિ તો ત્યાં હતી, પણ અનંત સિદ્ધ રહે, એ શરીરના આશ્રયમાં અનંત સિદ્ધ રહે એવી જાતિની અવગાહનત્વ શક્તિ આયુ કર્મના ભાવમાં, આયુ કર્મના ભાવ, જો આયુ કર્મ હતું તો આયુ કર્મના કારણે શું હતું? શરીર હતું, કર્મ હતા. તો એ કર્મને અવગાહન આપવાની શક્તિ આત્માની હતી, અને આત્માને અવગાહન આપવાની શક્તિ કર્મની અને શરીરની હતી. પણ એ અવગાહન શક્તિ પૂરી પ્રગટ થઈ નથી કે અનંત સિદ્ધોને આધાર આપે. પણ આયુ કર્મના ભાવથી એ લોકાગ્ર ભાગમાં એક સિદ્ધમાં અનંત સિદ્ધ રહે, છતાં શંકરને વ્યતિકર દોષ ન રહે. એક સિદ્ધમાં અનંત સિદ્ધ રહે, એક સિદ્ધમાં અનંત સિદ્ધની કલ્પના કરજો. પ્રકાશમાં કહે ને કે એક જ રૂમમાં લાલ પ્રકાશ, લીલો પ્રકાશ, તો એક પ્રકાશને બીજો પ્રકાશ અવગાહન આપે છે. એને ઘણો એવું ઉદાહરણ આપે છે કે એક પૂરી રાખથી એક ગ્લાસ ભર્યો હોય, છતાં તમે પીનું નાખો, ઠસો ઠસ ભરી દો, છતાં પીન જાય છે. એને આપણે કપડાની બેગ, કપડા બહારગામ જવા માટે કપડા ભરીએ છીએ ને, તો કેટલું સમય જાય? નાની બેગ હોય એટલે કે મોટી હોય એટલે કે અવગાહન આપવાની શક્તિ હોય એટલે એ અવગાહનત્વ આપવાની શક્તિ છે. તો એવી રીતે આમાં જે આકાશના અગ્રભાગમાં જે એ સિદ્ધ ભગવાન બિરાજમાન છે, એક સિદ્ધમાં અનંત સિદ્ધ રહે છે. અનંત સિદ્ધ રહેવા છતાં બે સિદ્ધ એક થઈ જતા નથી, બંનેના સુખ પૃથક. અને એક સિદ્ધના આધારે બીજા સિદ્ધ રહે છે એમ નથી, આધાર આપતા નથી, પણ એવી અવગાહનત્વના કારણે એક સિદ્ધમાં અનંત સિદ્ધ રહેવાનું ત્યાં કાર્ય થાય છે. એને અવગાહનત્વ કહે છે. તો આ રીતે અવગાહનત્વ નામની શક્તિ ત્યાં આવી ગઈ છે. તો અવગાહનત્વથી સુખ દુઃખ ને સંબંધ નથી. હવે નીચે બી તમે અવગાહનત્વ માનો કે ઘરે આપણને અવગાહનત્વ મળ્યું તો એનાથી સુખ પ્રાપ્ત થયું એમ માનીએ છીએ. અરે તો અવગાહનત્વ આપવાનું, નિમિત્ત બનવાનું તે પદાર્થોમાં શક્તિ છે, નિમિત્ત બનવાનું તે પદાર્થોમાં યોગ્યતા છે, પણ એનાથી સુખને સંબંધ નથી. આપણે તો કોઈ બે માણસોને ઘરમાં રાખીએ તો આપણે શું કહીએ? તમે તો સુખી કર્યા, તમને જિંદગી ભર સંભળાવીએ. બોમ્બેમાં લઈ આવ્યા, ઘરમાં રાખ્યા, ખ્યાલ કે નહીં? એ કે કોણ રાખે? અવગાહનત્વ છે આકાશમાં ને તે ઘરમાં અવગાહનત્વ છે. અને આ બળની ખબર મુનિરાજને હોય છે એટલે એમને વસ્તિકાનો દોષ નથી લાગતો. ખ્યાલ આવે ને? એટલે કોઈ વસ્તિકા પર અધિકાર નથી જમાવતા.
આના કારણે એમને ખબર છે કે દરેક પદાર્થને એકબીજામાં અવઘાતમાં નિમિત્ત બનવાની યોગ્યતા છે. હવે એ વસ્તિકામાં સિંહ આવીને રહે કે અન્ય મુનિ આવીને રહે હે ને, તો એમાં અધિકાર જમાવતા નથી. બલ આ છે, આત્મિક ગુણોના બલ દ્વારા મુનિરાજો વિતરાગ રહી શકે છે, એકાગ્ર રહી શકે. અને એમને જયારે અંતિમમાં એ પૂર્ણ ગુણોની વ્યક્તિ ઉત્પન્ન થઈ જાય છે. હવે કયો ગુણ રહે? અવ્યાભાવ. વેદનીય કર્મના અભાવમાં, વેદનીય કર્મનો ઉદય ક્યાં સુધી હતો? અર્યંત અવસ્થામાં વેદનીય કર્મનો ઉદય હતો. એના કારણે અસ્થિર હતા, ક્રિયા સંબંધી અસ્થિર, બાધા હતી. હે ને, કઈ બાધા હતી? સુખપૂર્ણ અરે અનંત, છતાં એમની સ્થિરતા નહોતી. દુનિયામાં એને સંસારી કહેવાતા હતા અને એ કૃત્ય નહોતા, પૂર્ણતા નથી. એને ચાર અનંત ચતુષ્ટયરૂપ ભલે પૂર્ણતા હોય, પરંતુ જેવો આત્મા અશરીરી થવો જોઈએ એમાં બાધા હતી. અને એ જે વેદની આદિ કર્મ 13મા ગુણસ્થાન સુધી તો બંધ બી કહ્યું અને અમુક 14મા ગુણ સુધી તો ઉદય બી કહ્યું. તો એવા જે વેદનીય કર્મ આદિના કારણે અવ્યાબાદ બાધા પહોંચતી હતી, ઔદૈહિક ભાવના કારણે સિદ્ધત્વને પ્રાપ્ત થતા નહોતા. એ આ વેદનીય કર્મના અભાવમાં અવ્યાબાદ, હવે કોઈ બાધા નહીં. સમોશરણ, એમને એક કોટી પૂર્વ આયુ, એ બધું શું હતું? બાધા. શામાં? એના કારણે રોકાયા હતા કે પર્યાયની યોગ્યતાના કારણે? એ સાથે યાદ રાખવાનું. આ નિમિત્ત કથન ચાલે છે, ઉપાદાન નહીં ભૂલવાનું. તો એ પ્રમાણે એ જીવ ત્યાં એમને સિદ્ધત્વ અંતિમ સ્વરૂપને પહોંચતા નતા. એ ન પહોંચવાના નિમિત્ત બનવા વાળા કર્મ નીકળી ગયા. અને પુરુષાર્થ તો એમનો હતો જ. ત્યાં શું પુરુષાર્થ હશે? પુરુષાર્થનો વિકલ્પ તો ત્યાં ન હોય, પણ પુરુષાર્થ વગરનું દ્રવ્ય ના હોય. સિદ્ધ ભગવાનને હવે પુરુષાર્થ હોય કે ના હોય? જો પુરુષાર્થ બી છે ને, પુરુષાર્થનું ફળ પણ છે. પુરુષાર્થનું ફળ, જે પુરુષાર્થ કર્યો હતો એનું ફળ સિદ્ધ દશા. પણ હર સમય સિદ્ધ દશા બની રહે, હર સમય સિદ્ધ દશા આવતી રહે, એ પુરુષાર્થ ચાલુ છે. હવે એ પુરુષાર્થ સહજ છે, નીચેનો પુરુષાર્થ બી સહજ છે. કોઈ પુરુષાર્થ અસહજ નથી. પણ પુરુષાર્થ એટલે સ્વરૂપની રચના. હર સમય સિદ્ધ અવસ્થાની રચના થાય, હર સમય નહીં સિદ્ધ અવસ્થાની રચના થાય. એવા પુરુષાર્થ સહિત આપણને સિદ્ધ ભગવાન ખાલી લાગે કે હવે એમને શું કામ હશે. અને સૌથી ઉત્કૃષ્ટ પુરુષાર્થ હોય છે, બહુ બિઝી છે, એમની પાસે સમય નથી. કેમ કે પોતાનામાં એટલા મસ્ત છે. હર સમય નવા નવા આનંદ, નવું આનંદ, નવું આનંદ, નવા આકાર, એને નિરાકાર વાળા નવા આકાર. એ પ્રમાણેના પુરુષાર્થની વીર્ય ગુણની નવી રચના. કેમ કે ગુણ અનંત. આ તર્ક છે, ન્યાય છે કે ગુણ અનંત છે અને અનંત ગુણનું પરિણમન ક્યારે ના હોય. આપણને એમ લાગતું હશે કે સિદ્ધ અવસ્થા થઈ ગયા પછી બધા ગુણોનું પરિણમન બંધ થઈ જતું હશે. એમ થાય. ગુણ જયારે હોય અને એનું પરિણમન ન હોય એવું બને નહીં. તો ત્યાં પૂર્ણ રૂપે પરિણમન, દરેક ગુણનું નવું પરિણમન હર સમય થાય છે. એવી રીતે ત્યાં એ જાતિનું એ વેદનીયના ભાવમાં અવ્યાબાદ, હવે જે સિદ્ધત્વની અસિદ્ધત્વ રૂપ બાધા હતી એ લાંછન પણ ન રહી. એ રીતે પુરુષાર્થ પૂર્વક પોતાનું સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. એવી રીતે અનંત આત્મિક ગુણો, આ તો 8 ગણાવે. 8 ગુણ છે કે પર્યાય છે? તો ગુણ કેમ કહ્યા? હે ને, જૈન ધર્મમાં પર્યાયને પણ ગુણ કહે છે અને ગુણને પર્યાય પણ કહે છે. આત્મામાં ગુણ જે છે એને શું કહેવાય? સહવર્તી પર્યાય. અને પર્યાયને ક્રમવર્તી પર્યાય. પર્યાય એટલે શું? પર્યાય એટલે આપણે પર્યાય જ સમજીએ છીએ. એ પર્યાય એટલે અંશ. આત્મામાં એવા સહવર્તી અંશો છે, સહવર્તી પર્યાયો છે, એ ગુણ છે. અને આત્મામાં જે ક્રમવર્તી અંશો છે એ પર્યાયો છે. ભાષામાં આ રીતે છે. અચ્છા, આપણે કોઈને આમ કહીએ ને, કોઈ સારા કાર્ય કર્યા, કાર્ય, તો આપણે નથી ભાઈ એના સારા ગુણ છે. તો કાર્યને ગુણ નથી કહેતા લોકમાં તો, કે ભાઈ સારું કાર્ય કર્યું એટલે સારા ગુણવાન માણસ છે, સારા કાર્ય કરે. એટલે કાર્યને પણ ગુણ કહેવાનો રિવાજ છે. એ રીતે એમને 8 જે આ કાર્ય થયા, એમના પૂર્ણ અને ઉત્કૃષ્ટ કાર્ય થયા, અર્થાત 8 ગુણ પૂર્ણ રીતે પ્રગટ થઈ ગયા. 8 નથી થયા, અનંત થયા છે. છતાં 8 ને અહીંયા કર્મના પ્રતિપક્ષી કર્મના આધાર પર 8 ગણાવ્યા છે. એવા અનેક પ્રકારના અનંત ગુણ જ્યાં પ્રગટ થઈ ગયા છે, એવા સિદ્ધ પરમાત્મા, અશરીરી સિદ્ધ ભગવાન, એને આપણને સાધ્ય બને, અર્થાત તો આપણી સાધ્ય પર્યાયમાં નિમિત્ત બને એવું આ સ્વરૂપ છે.
એની કાલે ઓર વિશેષ ચર્ચા કરીશું. એ રીતે સિદ્ધ સ્વરૂપને આપણે બધા ધ્યાવીએ એ ભાવનાથી.